જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું કોંગ્રેસ હવે પોતાનું સંગઠન મજબૂત કરી રહી છે તેની. જી હા, સ્થાનિક સ્વરાજ્ય અને નગરપાલિકાની ચૂંટણી પૂર્વે છોટાઉદેપુર શહેર અને તાલુકા કોંગ્રેસના નવા સેનાપતિની વરણી કરાઈ છે. છોટાઉદેપુર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી કોંગ્રેસના સક્રિય કાર્યકર એવા એઝાઝ હુસેન શેખને સોંપવામાં આવી છે, જ્યારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે હેમસિંગભાઈ રાઠવાની તેમજ તાલુકા કોંગ્રેસ યુવા મોરચાના પ્રમુખ તરીકે ઉમેશ રાઠવાને જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. દર્શક મિત્રો, ટૂંક સમયમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થવાની છે. તે પૂર્વે કોંગ્રેસે ન માત્ર ચૂંટણી લડવા પણ ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવા માટે પણ કમર કસી લીધી હોય તેમ લાગી રહ્યું છે. સંગઠનને મજબૂત કરવા, કાર્યકર્તાઓની મજબૂત સેના તૈયાર કરવા નવા સેનાપતિઓની નિયુક્તિ કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલ હોદ્દેદારોના નામ ઉપર પ્રદેશ દ્વારા મહોર લગાવી દેતા નવા વરાયેલા હોદ્દેદારોના સન્માન સાથે છોટાઉદેપુર શહેર કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓના સંકલન માટે વર્ષો બાદ બેઠક યોજાઈ હતી. પૂર્વ નેતા વિપક્ષ સુખરામ રાઠવા, નગરપાલિકા પ્રભારી અને પૂર્વ ઉદ્યોગ મંત્રી ભીખાભાઈ રબારી અને પ્રભારી એવા કોંગ્રેસના અગ્રણી ઇરફાનભાઈ મકરાણી, કોંગ્રેસના ઉત્સાહી અને હાથ સે હાથ જોડોના સહસંયોજક પ્રોફેસર અર્જુન રાઠવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધીરેન તિવારી, કાર્યકારી પ્રમુખ જગાભાઈ રાઠવા, પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુલેમાનભાઈ રલિયા, શશીભાઈ રાઠવા અને સેવાદળના જિલ્લા પ્રમુખ રાજારામભાઈની ઉપસ્થિતિમાં નવા વરાયેલા હોદ્દેદારોના સ્વાગત સન્માનનો છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલ સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સ બેઝમેન્ટમાં એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં છોટાઉદેપુર શહેર પ્રમુખ તરીકે નવા વરાયેલા એઝાઝ હુસેન શેખ, તાલુકા પ્રમુખ તરીકે નવા વરાયેલા હેમસિંગભાઈ રાઠવા, તાલુકા યુવા પ્રમુખ તરીકે નવા વરાયેલા ઉમેશભાઈ રાઠવા તેમજ સેવાદળના પ્રમુખ સરફરાઝ પઠાણને ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પુષ્પહાર પહેરાવી સન્માન કર્યું હતું. સાથે તેમને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેર કોંગ્રેસના કાર્યકરો, છોટાઉદેપુર તાલુકાના વિવિધ પંચાયતના સરપંચો સહિત કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પૂર્વ નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ આ કાર્યક્રમને ઐતિહાસિક ગણાવતા છોટાઉદેપુર નગરમાં વિધાનસભા ચૂંટણીઓમાં હંમેશા કોંગ્રેસને લીડ અપાવવા બદલ છોટાઉદેપુર નગરના લોકોનો આભાર વ્યક્ત કરી પોતે ઋણી હોવાનું જણાવ્યું હતું. તો પ્રોફેસર અર્જુન રાઠવાએ નગરપાલિકામાં અત્યાર સુધી ચાલતી લાલિયાવાડીને, તેમના ભ્રષ્ટાચારને નગરની જનતા સમક્ષ ખુલ્લા પાડી નગરના હિતમાં, નગરના વિકાસ માટે નગરજનોને પીવાનું ચોખ્ખું પાણી, સફાઈ, વીજળી, રોડ, રસ્તા સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા આ વખતે કોંગ્રેસનું બોર્ડ બનાવવા માટે લોકોને જાગૃત કરશે તેમ જણાવ્યું હતું. તો નવા વરાયેલા હોદ્દેદારોએ પોતાને સોંપવામાં આવેલ જવાબદારી નિભાવવાની ખાતરી આપતા કોંગ્રેસને તમામ સમાજના સહિયારા પ્રયાસો થકી મજબૂત કરવાની વાત કરી હતી. ત્યારે શું કહ્યું નવનિયુક્ત શહેર પ્રમુખ એઝાઝ શેખે, પૂર્વ નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ. આજ રોજ મારી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વરણી થઈ છે, એ બદલ હું કોંગ્રેસ સમિતિનો આભાર માનું છું. અને મારી પ્રાથમિકતા નગરપાલિકાના જે આગળના વિકાસના રસ્તા પર શું થઈ શકે એ વિષય પર અમારું ધ્યાન રહેશે ખાસ. અને નગરપાલિકાની અંદર જે લાલિયાવેડી ચાલી રહી છે, વર્ષોથી ફોગિંગના મશીનો, તમારે રોડ સ્વીપરો એ ભંગાર હાલતમાં પડી રહ્યા છે, એમનો કોઈ ઉપયોગ થતો નથી. એ સિવાય તમારે નગરમાં જે ભૂગર્ભની લાઈનો છે એ લાઈનો વ્યવસ્થિત રીતે ચાલતી નથી. પમ્પિંગ સ્ટેશનો બંધ છે, જેની મેન લાઈન ઓરસંગ નદીમાંથી પસાર થાય છે, એ મેન લાઈન તૂટી ગઈ છે. હવે એ ગંદુ પાણી વોટર વર્ક્સની અંદર જાય છે, ફતેપુરાની અંદર.
અને ત્યાંથી 4 વોર્ડોની અંદર પાણી જાય છે. એ પાણીથી ગામની અંદર રોગચાળો ફેલાય છે. ડાયરિયાથી અમારા વિસ્તારોમાં 4 મરણ 1 મહિનાની અંદર થયા છે. એ બધી કામગીરી માટે અમે આગળના સમયમાં પાલિકાને રજૂઆત કરીશું અને પાલિકા એની ઉપર કામ નહીં આપે તો અમે પાલિકાની વિરુદ્ધમાં ઉગ્ર આંદોલન કરીશું. અને બીજા પણ જે મુદ્દા છે પાણીના છે, અમુક વિસ્તારોની અંદર ફિલ્ટર પાણી મળે છે, અમુક વિસ્તારોની અંદર ફિલ્ટર પાણી નથી મળતા, એ પણ બહુ મોટો મુદ્દો છે. 3 વોર્ડની અંદર જ ખાલી ફિલ્ટર પાણીનો હમણાં સપ્લાય થાય છે, બીજા 4 વોર્ડની અંદર ફિલ્ટર પાણીનો સપ્લાય થતો નથી. એ પાલિકા કેમ એ કામગીરી નથી કરતી એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. અને બીજા ભ્રષ્ટાચારના અનેકો પ્રશ્નો છે, જેવો કે સફાઈનો એક મુદ્દો છે. 1 કરોડ 80 લાખનું કૌભાંડ થયેલું છે પાલિકાનું. એ કેસ કોર્ટ મેટર છે. હવે એનો શું આગળ થાય છે તો આ 6 મહિનાની અંદર જો 1 કરોડ 80 લાખ રૂપિયાનું કૌભાંડ પાલિકામાં થતું હોય તો 5 વર્ષમાં કેટલો થતો હશે, એ પણ એક વિચારવા જેવી વાત છે. અમે આગામી સમયમાં આ વિશે એક આંદોલન કોંગ્રેસ પાર્ટી કરવાની છે છોટાઉદેપુરમાં, અને છોટાઉદેપુરમાંથી ભ્રષ્ટાચારીઓને ઉખાડીને ફેંકી દેવાની અમે નેમ રાખીએ છીએ. અને અમારા નેતા રાહુલ ગાંધીએ કીધું છે કે હવે કોંગ્રેસ પક્ષની અંદર રેસના ઘોડા અને લગ્નના ઘોડા એ અલગ ચાલશે. તો રેસના ઘોડા લઈને ચાલીશું. અમે લગ્નના ઘોડાઓને સાઈડ પર કરી દઈશું. જે પોતાના માલિકોના ઇશારે ખાલી બેન્ડ વાગે છે તો ડાન્સ કરે છે, એમને અમે સાઈડ પર કરી દઈશું. આજે તમે જોઈ રહ્યા છો કે છોટાઉદેપુરના આંગણે છોટાઉદેપુર નગર અને તાલુકામાં કોંગ્રેસને 2 નવયુવાનો મળ્યા છે. નગર કોંગ્રેસમાં એજાજભાઈ, તાલુકા કોંગ્રેસમાં ભાઈ શ્રી હેમસિંહભાઈ અને તાલુકા યુવક કોંગ્રેસમાં પ્રમુખ તરીકે ભાઈ શ્રી ઉમેશભાઈ, 3 નેતાઓની વરણી થઈ છે. એ 3 નેતાઓને મારા તરફથી, જિલ્લા સમિતિ તરફથી અને પ્રદેશ સમિતિ તરફથી અભિનંદન પાઠવું છું. હું આશા રાખું છું કે આ 3 જે નિમણૂક થઈ છે એ નવલોહિયા યુવાનો કોંગ્રેસને મજબૂત કરવા માટે કામ કરશે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.